નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 11th સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 3 એટલે કે સુરેખ પથ પરની ગતિ। આજનો આપણો લેક્ચર નંબર છે બાળકો 18 અને આજના આપણા ટોપિક ની અંદર એક્ઝામ્પલ હું કહેશો બાળકો એક્ઝામ્પલ ની છે એ આપણે શું કરવાની છે ગણતરીઓ કરવાની છે જેની અંદર ઉદાહરણ પ્લસ હું છે બાળકો આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપણે બાળકો લઈએ। તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ ની બાળકો આપણે રકમ લખીએ અને પછી આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ। તો હાલો આપણે બાળકો રકમ લખીએ। તો જો બાળકો અહીંયા આપણને એક્ઝામ્પલ ની અંદર એક રકમ આપેલી છે 3.9 તો કે બે સમાંતર રેલવે ટ્રેક કહેશો બે તમારે સમાંતર તમારે રેલવે ટ્રેક છે ઉત્તર અને હું કહેશો બાળકો દક્ષિણ દિશામાં છે। દિશા ખાસ ધ્યાન રાખ્યો, उत्तर અને હું લેવાનું છે દક્ષિણ દિશામાં। ટ્રેન એ ઉત્તર દિશામાં 54 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે ગતિ કરે છે। શું કરે છે બાળકો? ગતિ કરે છે। તો પહેલી વસ્તુ અહીંયા આપણને પૂછ્યું છે બાળકો a ની સાપેક્ષ b નો વેગ। બીજી વસ્તુ આપણને એવું પૂછ્યું છે b ની સાપેક્ષ જમીનનો વેગ અને ત્રીજો આપણને એવું પૂછ્યું છે ટ્રેન a ની સત પર એટલે કે ઉપર તેની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષ મેળવો। વ્યક્તિની સાપેક્ષનો વેગ મેળવો। ટ્રેન a સાપેક્ષ 18 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપથી દોડે છે। શું થાય છે બાળકો? 18 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપથી હું છે બાળકો ઝડપથી હું છે બાળકો દોડે છે। ઝડપથી હું છે બાળકો દોડે છે। તો અહીંયા આપણે બાળકો વાતચીત કરીએ, ઠીક છે? દક્ષિણ અને ઉત્તર દિશા છે તે પૈકીનો આપણે વેગ છે એને કયા વેગને આપણે ધન લઈએ અને કયા વેગને આપણે શું લઈશું ઋણ લઈએ એનો આપણે બાળકો ઉલ્લેખ કરવો પડે। તો પહેલી વસ્તુ અહીંયા આપણે કહી દક્ષિણથી ઉત્તર તરફ શું કહીશું બાળકો? અહીં દક્ષિણથી શું કહીશું બાળકો ઉત્તર। શું કહીશું બાળકો? દક્ષિણથી ઉત્તર તરફની શું કહીશું બાળકો? ઉત્તર તરફની દિશાને ધન x અક્ષ શું કહીશું બાળકો? ધન x અક્ષ શું કરીએ બાળકો? x અક્ષ તરીકે ગણીએ। એટલે કે બાળકો દક્ષિણથી ઉત્તર તરફના બધા વેગને આપણે શું ગણીએ બાળકો? ધન ગણીએ। શું ગણીશું? ધન ગણીશું। તો અહીંયા જોવો છે ઉત્તર દિશામાં તમારે દક્ષિણ દિશામાં તમારે જે વેગ છે દક્ષિણથી કઈ બાજુ જતા હોય? ઉત્તર તરફ। તો ઉત્તર તરફનો તમારે જે વેગ છે એ વેગને તમારે કેવો ગણવાનો થાય છે? ધન। તો એ વેગ તમારે કેવો છે? ટ્રેન a। તો ટ્રેન a નો તમારે વેગ લઈ લેવાનો અને ટ્રેન b નો વેગ એ વેગથી તમારે શું લેવાનો થાય છે? વિરુદ્ધ। તો અહીંયા આપણે લઈએ ટ્રેન a નો વેગ હું કહીશું બાળકો ટ્રેન a નો હું કહીશું બાળકો વેગ અને અહીંયા આપણે હું કહીશું બાળકો ટ્રેન b નો હું કહીશું બાળકો વેગ। ઠીક છે? બંનેના આપણે બાળકો અહીંયા વેગ છે ઈ લઈએ અને બંને વેગને આપણે શું કરવા પડશે? કન્વર્ટ કરવા પડશે। ટ્રેન a નો વેગ એટલે હું લખશું va ઇક્વલ ટુ કેટલા છે? તો કે 54 કિલોમીટર પ્રતિ અવર્સ અને ટ્રેન b નો વેગ હું કહીશું બાળકો vb ઇક્વલ ટુ લીધો 90
કિલોમીટર પ્રતિ અવર, પરંતુ આ વેગ તમારે કેવો આવશે બાળકો? માઈનસ. શું આવશે? માઈનસ. એક વેગ તમારે ધન આવે તો એક વેગ તમારે શું આવે? ઋણ. ખાસ ધ્યાન રાખજો, દક્ષિણથી ઉત્તર તરફની દિશાને ધન એક્સ અક્ષ તરીકે આપણે ગણીએ છીએ. એટલે કે ઉત્તર દિશાના વેગને આપણે ધન ગણીશું અને દક્ષિણ દિશાના વેગને આપણે શું ગણીશું? ઋણ. તો અહીંયા તમે કન્વર્ટ કરો તો શું થશે? 54. 1 કિલોમીટર છે તો એના કેટલા મીટર થાય બાળકો? 1000 મીટર. અને 1 અવર છે તો એને શું થાય? 3600 સેકન્ડ. આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય. 540 ભાગ્યા તમે શું કરો? 36 એટલે તમને કેટલા મળશે? તો કે 15 મીટર સેકન્ડ ઇનવર્સ. આ તમને મળી ગયું બાળકો VA. શું મળી ગયું બાળકો? આ તમને મળી ગયું VA. ઠીક છે. અહીંયા આપણે ગણતરી કોની કરીશું બાળકો? તો કે અહીંયા આપણે ગણતરી આપણે A ની પહેલા કરીશું. સેમ ટુ સેમ અહીંયા શું કરશો? VB. તો VB માટે કેટલા કરશો? -90 એને ગુણ્યા અહીંયા શું કરશો? 1000. અહીંયા શું કીશું? 3600. આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય. અહીંયા થાય 900 900 ના છેદમાં તમારે શું કરવાના છે? 36. એટલે 900 ભાગ્યા તમે શું કરશો? 36 કરશો એટલે માઈનસ તમને કેટલા મળશે બાળકો? 25 મીટર સેકન્ડ ઇનવર્સ. આ તમને શું મળશે બાળકો? VB. શું મળશે બાળકો? VB. હવે તમે શું કહેશો બાળકો? તો કે હવે તમારે A નો અથવા સોરી A ની સાપેક્ષ B નો વેગ શું લેશો બાળકો? A ની સાપેક્ષ તમારે શું લેવાનો છે? B નો વેગ. હવે તો કે A ની સાપેક્ષ શું કહેશો બાળકો? સાપેક્ષ B નો વેગ. તો આને તમે કઈ રીતે લખી શકાય બાળકો? તો કે VBA. જેની સાથે નો આવે એ પહેલા લખવાનો, ની આવે પછી લખવાનો, જે બાળકો મેં તમને આગળના ટોપિકમાં કીધેલું. ઠીક છે. તો અહીંયા જોવો શું થશે બાળકો? VB માઈનસ VA. શું કરશો બાળકો? VB માઈનસ શું થાય છે? VA. તો અહીંયા તમારે કેટલા થાય છે? -25 માઈનસ અને અહીંયા શું કરશો? માઈનસ. તો અહીંયા તમારે કેટલા થાય છે? માઈનસ તમારે શું થાય છે બાળકો? 50. કેટલા થાય છે? માઈનસ તમારે શું થાય છે? 50. એટલે કે VB માઈનસ તમે શું કરશો? VB માઈનસ તમારે શું થાય છે? 15. તો અહીંયા જો આ માઈનસ છે એને એમ નામ લઈ દો. તો આ માઈનસ છે તો અહીંયા તમે 15 નામ લખી નાખો ને. ઠીક છે. તો અહીંયા તમારે શું થાય છે? માઈનસ તમારે કેટલા કરવા છે? 40 મીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર. A ની સાપેક્ષ B નો વેગ તમને મળે છે બાળકો -40 મીટર સેકન્ડ ઇનવર્સ. તો એક ટ્રેન ને B ટ્રેન ઉત્તરથી દક્ષિણ તરફ 40 મીટર સેકન્ડ ઇનવર્સ ની ઝડપે ગતિ કરતી દેખાશે. શું કહેશો? ગતિ કરતી દેખાશે. શું કહેશો? આમ ટ્રેન શું કહેશો? એ ટ્રેન ને શું કહેશો? આમ એ ટ્રેન ને કોને બાળકો? એ ટ્રેન ને બી ટ્રેન, એ ટ્રેન ને બી ટ્રેન કઈ બાજુની દિશા લેશો બાળકો? તો કે ઉત્તરથી દક્ષિણ. શું કહેશો? એ ટ્રેન ને બી ટ્રેન ઉત્તરથી દક્ષિણ તરફ કેટલા લેવાના છે? +40 મીટર સેકન્ડ ઇનવર્સ. શું કહેશો? મીટર સેકન્ડ ઇનવર્સ ની ઝડપે ગતિ કરતી દેખાશે. શું કહેશો બાળકો? ઝડપે ગતિ કરતી શું છે બાળકો? દેખાશે. આ તમારા બાળકો થઈ તમારે એની તમારું થઈ બાળકો ગણતરી. ઠીક છે. એના પછી બાળકો આપણે નેક્સ્ટ લઈએ બી ની ગણતરી. પરંતુ આ બને છે એનું મૂલ્ય આપણે અહીંયા લખી નાખીએ. એક્ઝામ્પલમાં આપણે કામ લાગશે. V = 15 મીટર સેકન્ડ ઇનવર્સ અને VB = કેટલા લેવાના છે? -25 મીટર સેકન્ડ ઇનવર્સ અને VBA = કેટલા મળશે? -40 મીટર સેકન્ડ ઇનવર્સ. ઠીક છે.
તો આ બાળકોથી તમારે એની ગણતરી. આટલો આપણે ગિવન ડેટા અહીંયા લખીએ છીએ, જે આપણને આગળ જતા કંઈક જરૂરિયાત પડે તો આપણે ઉપયોગ કરશું. ઠીક છે, સારું. તો જો બાળકો, હવે આપણે અહીંયા બી ની ગણતરી કરીએ. કોની ગણતરી કરીએ બાળકો? તો કે બી ની. બી ની ગણતરીમાં આપણે શું કહેવાનું છે? તો કે બી ની સાપેક્ષ જમીનનો વેગ. શું કહેશો? બી ની સાપેક્ષ. શું કહેશો બાળકો? બી ની સાપેક્ષ જમીનનો, શું કહેશો બાળકો? વેગ. તો કે બી ની સાપેક્ષ આપણે જમીનનો વેગ લખીએ એટલે જમીનને આપણે શું કહીશું? ગ્રાઉન્ડ. તો એના માટે હું લખીશો વી જી ને હું લખીશો બી. જમીનનો એટલે ગ્રાઉન્ડ, નો છે એટલે પહેલા જી લખો પછી બી લખો. તો અહીંયા શું થઈ જાય છે? વીજી માઈનસ વીબી. વીજી જમીન તો તમારા બાળકો શું હોય? સ્થિર હોય એટલે 0 માઈનસ વીબી છે તો તમારે કેટલા છે? વીબી ને અહીં આપણે વેગ ખબર છે કેટલો છે? તો કે -25. તો માઈનસ માઈનસ શું થઈ જાય બાળકો? પ્લસ 25 મીટર સેકન્ડ ઇન્વર્સ. આ તમને બાળકો મળે છે બી ની સાપેક્ષ જમીનનો વેગ. શું કહેશો બાળકો? બી ની સાપેક્ષ તમારે શું લેવાનો છે બાળકો? જમીનનો વેગ. કેટલો છે બાળકો? તો કે 25 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે સી તમારે જોવાનું છે. શું કહેશો બાળકો? સી. પરંતુ સી માં તમારે થોડો ટર્નિંગ પોઈન્ટ આવશે. શું આવશે બાળકો? ટર્નિંગ પોઈન્ટ આવશે કે ટ્રેન એની સદ પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે ટ્રેન એ સાપેક્ષ 18 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે દોડતો વાંદરાનો વેગ જમીન ઉપર ઉભેલી વ્યક્તિને સાપેક્ષ તમારે મેળવવાનો છે. શું કહેશો બાળકો? તો પેલા અહીંયા તમારે શું કરવાનું થશે બાળકો? તો કે જમીનની સાપેક્ષ તમારે શું લેવાનું છે? વાંદરાનો તમારે વેગ લેવાનો છે. શું લેવાનો છે? વાંદરાનો વેગ તમારે ધારવો પડશે. ધારો કે તમે શું લેશો? જમીનની સાપેક્ષ. જમીન તમારે શું હોય? સ્થિર હોય. તો અહીંયા તમે શું કહેશો બાળકો? એમ કહેશો પહેલી વસ્તુ જમીનની સાપેક્ષ. શું કહેશો બાળકો? તો કે જમીનની સાપેક્ષ. શું કહેશો બાળકો? કોનો વેગ? વાંદરાનો વેગ. કોનો કહેશો બાળકો? જમીનની સાપેક્ષ. શું કહેશો બાળકો? તો કે વાંદરાનો વેગ. જે તમે શું લીશો? વેગ. તો કે વી જમીન છે, વાંદરાનો એટલે શું લીશો? મંકી. વીએમ અને જી અહીં લીશો વીએમજી. વીએમજી લો અથવા તો છે બાળકો તમે ઓન્લી ફોર વીએમ ધારો તોય ચાલે. એમાં કોઈ તમારે દિક્કત નહીં. ઠીક છે? કેમ? તો કે ગ્રાઉન્ડ તો તમારે, જમીન તો તમારે સ્થિર હોય માટે. હવે તમારે શું કહેવાનું છે? તો કે એની સાપેક્ષ. શું કહેશો બાળકો? એની સાપેક્ષ વાંદરાનો વેગ. પણ શું કહેશો બાળકો? તો કે એની સાપેક્ષ. શું કહેશો બાળકો? વાંદરાનો વેગ. કારણ કે ટ્રેન એની સાપેક્ષ તમારે એનો વેગ લેવાનો થાય છે. ટ્રેન એની સદ પર ટ્રેન એની તમારે દિશાની વિરુદ્ધ ગતિ કરે છે એટલે તમારે શું આવશે? માઈનસ એનો વેગ તમારે એની સાપેક્ષ વાંદરાનો વેગ એટલે તમારે શું થાય છે? વી એમ અને અહીંયા હું લઈશો એ. વી એમ એટલે વાંદરાનો વેગ, એ એટલે ટ્રેન એની સાપેક્ષ વેગ એટલે હું લઈશો વી એમ એ ઇક્વલ ટુ થાય છે -18 કિલોમીટર પ્રતિ અવર્સ. આને ફેરવો બાળકો 18 એને ગુણ્યા 1000 એના છેદમાં હું કરશો 3600. આ મીંડું આ મીંડું આ મીંડું આ મીંડું 18 દુ 36. અહીંયા તમારે શું થાય? 5. તો શું થઈ જાય? -5 મીટર સેકન્ડ ઇન્વર્સ. અને શું મળશે? વી એમ એ. એ તમારો થાય છે એની સાપેક્ષ. શું કહેશો બાળકો? વાંદરાનો તમારે શું લેવાનો છે? વેગ. ઠીક છે? હવે આપણે ઉપર આપણે લખીએ. ઉપરનું થોડુંક આપણે નિકાલી દઈએ બાળકો. તો જો બાળકો, પણ અહીંયા તમે શું કહી શકશો બાળકો? શું કહેશો? પણ અહીંયા તમે બાળકો એવું કહી શકશો પણ શું લખશો બાળકો? તો કે વી એમ એ. શું લખશો બાળકો?
VMA ઇક્વલ ટુ VMG હું લખ્યો VMG માઇનસ તમારે શું લેવાના છે VA હું લખ્યો માઇનસ તમારો થાય VA આ તમારે એમ કહેવાનું છે બાળકો ટ્રેન એની સત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષ 18 કિલોમીટર પ્રતિ તમારે વેગથી શું થાય છે એની વિરુદ્ધ દિશામાં તમારે શું કરતો હોય બાળકો ગતિ કરતો હોય તો અહીંયા તમારે VMA તમને અહીંયા આપેલા છે કેટલા મળે છે 5 આ VA નો તમે વેગ તમે જાણો છો અને V તમારે mg વાંદરાનો વેગ તમારે જમીનની સાપેક્ષ છે એ તમારે મેળવવાનો છે અહીંયા તમારે mg લખો આમ તમે કહો Vm અને અહીંયા તમે શું લખશો બાળકો ઇક્વલ ટુ Vmg આ બંને એક જ થાય અહીંયા હું g લખું કે ના લખું એનો બંનેનો મીનિંગ એક થાય હવે તમને આઈડિયા આવશે Vm એ વાંદરાનો ટ્રેન એની સાપેક્ષ તમારું લેવાનું થાય છે વેગ તો અહીંયા તમારે Vm મતલબ શું છે જમીનની સાપેક્ષ વાંદરાનો વેગ જમીન તો તમારે સ્થિર છે તો Vm ને કરતા બનાવો તો આને આ બાજુ લઈ જાઓ તો પ્લસ શું થઈ જાય Vma પ્લસ શું થઈ જાય Va પરંતુ Vma તમને વેગ કેટલો આપ્યો છે -5 શું છે -5 અને Va તો કે પ્લસ તમારું છે બાળકો 50 તો કે પ્લસ 50 તો અહીંયા તમારે કેટલા વધે 10 મીટર સેકન્ડ ઇનવર્સ જે તમારો થાય છે Vm અથવા તો આના બરોબર હું લઈશો Vmg વાંદરાનો જમીનની સાપેક્ષ વેગ તમને કેટલો મળશે બાળકો 10 મીટર સેકન્ડ ઇનવર્સ કેમ 5 કિલોમીટર તો વાંદરો છે શું થાય છે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે માટે 5 શું થાય છે બાળકો ઘટશે ઠીક છે હાલો તો આવો આપણે હજી એક બાળકો આપણે એક્ઝામ્પલ લઈએ જેથી કરીને આપણને આગળના એક્ઝામ્પલ આવડે તો જો બાળકો આવો તમને એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે ટ્રેન એ ઉત્તર દિશામાં 54 અહીંયા તમારે બાળકો છે કેટલા 54 છે એની જગ્યાએ તમારે લેવાના છે 72 કિલોમીટર પ્રતિ અવર ઝડપે ટ્રેન બી દક્ષિણ દિશામાં હું કહેશો બાળકો દક્ષિણ દિશામાં તમારે 90 કિલોમીટર છે કેટલા કિલોમીટર છે બાળકો 90 કિલોમીટર છે ત્યાં તમારે લેવાના છે 108 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે તો એ સાપેક્ષ બી નો વેગ બી સાપેક્ષ જમીનનો વેગ અને ટ્રેન એ ની સત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં કૌંસમાં લખ્યો ટ્રેન એ સાપેક્ષ 18 કિલોમીટર તમારે પ્રતિ અવર છે ત્યાં તમારે બાળકો લખવાના છે 27 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષ તમારે શું મેળવવાનો છે બાળકો વેગ છે એ તમારે મેળવવાનો છે તો આનો આન્સર બાળકો તમે લખો એ કેટલો મળશે બાળકો તો કે અંદાજિત તમને મળશે 50 મીટર સેકન્ડ ઇનવર્સ બી તમે લખો બી નો સાપેક્ષ તમારે શું લેવાનો છે તો કે બી નો જમીનની સાપેક્ષ શું કીશો બી નો જમીનની સાપેક્ષ એટલે VBG બી નો શું કહેશો બાળકો બી નો જમીનની સાપેક્ષ વેગ એ તમને મળશે બાળકો 30 મીટર સેકન્ડ ઇનવર્સ અને વાંદરાનો તમને બાળકો વેગ મળશે Vm ઇક્વલ ટુ કેટલા મળશે બાળકો તો કે અહીંયા તમને મળશે 12.5 મીટર સેકન્ડ આટલો તમને બાળકો આન્સર મળશે આ અંદાજિત જવાબ છે ગણતરી કરો કોઈ ડિફરન્ટ જવાબ આવે તો તમારે મૂંઝાવાનું નહીં આ મેં અંદાજિત છે એ તમને મેં જવાબ બાળકો છે એ તમને કીધો છે ઠીક છે તો આ તમે કેલ્ક્યુલેશન કરજો ના આવડે તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બાળકો ગણતરી કરાવીશ તો આના પછીનો હજી આપણે બીજી રીતનો એક એક્ઝામ્પલ જોઈએ તો ચાલો આપણે તેની રકમ લખીએ ઠીક છે
તો જો બાળકો અહીંયા આપણને એક રકમ આપેલી છે, એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ અવર્સ ની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષ 1500 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે દહન ઉત્પાદનો એટલે કે ધુમાડો છે તમારે શું છે બાળકો બહાર કાઢી રહ્યું છે, તો જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષ દહન ઉત્પાદનોની તમારે શું મેળવવાની છે ઝડપ છે એ તમારે બાળકો કેટલી હશે? દહન ઉત્પાદનોની તમારે શું મેળવવાની છે ઝડપ. તો અહીંયા આપણે ધારી લઈએ બરાબર. તો કે પહેલી વસ્તુ અહીં મૂકીશું બાળકો, અહીં પહેલી વસ્તુ ધારીએ વીજે. હું કહીશું બાળકો વીજે, વીજી અને હું કહીશું બાળકો વીજી અને એના પછી ધારશું બાળકો આપણે વીઓ અનુકર્મી. હું કહીશું બાળકો અનુકર્મી. વીજે એટલે જેટ પ્લેન નો તમારે શું લેવાનો છે કે જેટ વિમાન. અનુકર્મે વીજે એટલે શું કહીશું જેટ વિમાન, જેટ વિમાન. જી એટલે કે વાયુ, વાયુ એટલે શું કહીશું બાળકો ગેસ, એટલે બહાર નીકળતા શું કહીશું બાળકો ધુમાડા, બહાર નીકળતા ધુમાડા. હંમેશા જેટ પ્લેન ને જે દિશામાં ગતિ કરતું હોય એની વિરુદ્ધ દિશામાં તમારે શું થાય છે એના વાયુઓ તમારે બહાર નીકળતા હોય બરાબર. માનો કે આ ડાયરેક્શનમાં આમ ઉડી જતું હોય તો ધુમાડા છે તમારે શું થાય છે એની પાછળની બાજુ તમારે વિરુદ્ધ દિશામાં તમારે જતા હોય, એટલે કે બહાર નીકળતા તમારે શું લેવાનો છે ધુમાડા. શું કહીશું બાળકો બહાર નીકળતા તમે શું કહીશું બાળકો ધુમાડા. તથા તથા જમીન પર શું કહીશું જમીન પર સ્થિર રહેલા. શું કહીશું બાળકો જમીન પર તમારે શું કહેવાનું છે સ્થિર રહેલા, કાઉન્સમાં રાખો ઉભેલા નિરીક્ષકનો શું કહીશું બાળકો વેગ લઈએ. એના પછી બાળકો આપણે વાત કરીએ જેટ વિમાનની દિશા ધન x દિશામાં આપણે લઈએ તો ધુમાડાની દિશા આપણે શું થાય ઋણ x અક્ષની દિશામાં થાય. તથા શું કહીશું બાળકો જેટ વિમાનની દિશા ધન x અક્ષ લઈએ તો ધુમાડાની દિશા ઋણ x અક્ષ, ધુમાડાની દિશા ઋણ x અક્ષ થશે. કેમ તો કે બને છે એ બાળકો તમારે શું હોય વિરુદ્ધ હોય. શું હોય બને છે એ તમારે શું હોય બાળકો વિરુદ્ધ હોય. તો અહીંયા તમારે વેગ તમારે જે લેવાનો છે બાળકો એ વેગ તમે શું કહેશો બાળકો? તો જો જેટ પ્લેન નો વેગ અહીંયા તમને આપેલો છે. શું કહેશો બાળકો જેટ પ્લેન નો વેગ એટલે શું કહેશો વીજે. વીજે બરોબર તમારો શું થાય છે 500 કિલોમીટર પ્રતિ અવર્સ. ઠીક છે. એના પછી તમે લઈ આવો તો કે વીઓ એના બરોબર શું લેવાનો 0. કેમ તો કે નિરીક્ષક શું છે બાળકો? તો કે નિરીક્ષક છે તમારો શું છે બાળકો સ્થિર છે. નિરીક્ષક છે એ તમારો શું થાય સ્થિર છે. હવે અહીંયા તમારે બે સ્ટેપમાં તમારે એક્ઝામ્પલ છે એનું તમારે કેલ્ક્યુલેશન બાળકો કરવાનું થશે. પહેલો સ્ટેપ તમે એવું વિચારો કે જમીન ઉપર ઉભેલા નિરીક્ષક દ્વારા અનુભવાતો જેટ વિમાનનો તમારે શું લેવાનો છે જેટ પ્લેનનો તમારે વેગ. બીજો તો કે નિરીક્ષક દ્વારા બહાર નીકળતા ધુમાડાનો જેટ પ્લેનની સાપેક્ષ તમારે શું લઈ લેવાનો છે વેગ. તો પહેલો તમે એવું લીશો બાળકો. શું કહીશું બાળકો? પહેલું તમે એવું લઈ લો કે જમીન પર ઉભેલા શું કહીશો જમીન પર ઉભેલા નિરીક્ષકનો
નિરીક્ષકની સાપેક્ષ શું કહેશો બાળકો જેટ પ્લેન નો વેગ જેટ પ્લેન નો તમારે શું લેવાનું થાય છે બાળકો વેગ તો ત્યાં તમારે શું લેવાનું થાય છે બાળકો જેટ પ્લેન નો આવ્યો એટલે vj માઈનસ શું લેવાનું થાય છે બાળકો vo આને સમીકરણ 1 આપો ઠીક છે બાળકો હું આપો એને સમીકરણ તમે 1 આપો તો અહીંયા તમારે શું થાય બાળકો 500 અહીંયા લઈ લો 500 માઈનસ 0 એટલે શું થાય છે 500 કિલોમીટર પ્રતિ અવર એના પછી સેકન્ડ શું કહેશો બાળકો તો કે સેકન્ડ છે એ તમે એવું કહેશો બાળકો કે બહાર નીકળતા શું કહેશો બહાર નીકળતા શું કહેશો બાળકો ધુમાડા શું કહેશો બહાર નીકળતા ધુમાડાનો જેટ પ્લેનની સાપેક્ષ શું કહેશો બાળકો વેગ શું કહેશો બહાર નીકળતા તમારે શું કહેવાનું છે બાળકો ધુમાડાનો જેટ પ્લેનની સાપેક્ષ તમારે શું લેવાનું છે બાળકો વેગ તો અહીંયા તમે શું થાય છો જેટ પ્લેન ધુમાડાનો છે એટલે શું લીધો vg માઈનસ શું લીધો vj vg એટલે તમને કેટલું આપ્યું છે તો કે 1500 સોરી અહીંયા તમારે કેટલું લેવાનું થાય છે vg એટલે તમે શું કહેશો બાળકો જ્યાં તમારે vg છે એ vj એટલે જેટ પ્લેન નો વેગ અને vg એટલે તમે કોનો વેગ લખશો બાળકો ધુમાડાનો એ તમારે vg માઈનસ તમે શું લખશો vj હવે અહીંયા આપણે vg ને આપણે બાળકો વાતચીત કરી તો કે vg નો આપણને વેગ આપણને અહીંયા આના બરોબર આપણને શું આપ્યો છે 1500 આપેલો છે હું કીશો જો જેટ પ્લેનની સાપેક્ષ એટલા ઝડપે દહન ઉત્પાદનનો તમારો થાય છે બહાર નીકળતો તમારે કાઢી રહ્યું છે તો આના બરોબર તમારે શું થાય બાળકો 1500 જે કિલોમીટર પ્રતિ અવર આને સમીકરણ હું આપો 2 ઠીક છે બહાર નીકળતા ધુમાડાનો જેટ પ્લેનની સાપેક્ષ વેગ અને આમે લખી શકાય કે જેટ પ્લેનની સાપેક્ષ બહાર નીકળતા ધુમાડાનો તમારે શું લેવાનો છે બાળકો વેગ તો આ સમીકરણ તમારે 1 ને આ સમીકરણ તમારે શું કહેવાનું છે 2 બંનેનો તમે શું લઈ લો સરવાળો લઈ લો હું લઈ લો સરવાળો તો જોજો તો કે સમીકરણ તમારે શું કહેવાનું છે બાળકો 1 અને સમીકરણ તમારે શું કહેવાનું છે બાળકો 2 તો અહીંયા તમારે આ જે વેગ છે એ આ વેગની તમારે શું હોય વિરુદ્ધ હોય તો અહીંયા તમારે જે વેગ છે એ તમારે શું લેવો પડે બાળકો માઈનસ લેવો પડે કેમ તો કે જેટ પ્લેન છે એની વિરુદ્ધ દિશામાં શું હોય બાળકો ધુમાડાનો તમારે વેગ હોય ઠીક છે તો હવે જો હું કહેશો સમી 1 અને સમી 2 નો સરવાળો લેતા તો હું કહેશો બાળકો જો તેથી હું થાય છે બાળકો તેથી તમે શું કરશો બાળકો બંનેનો સરવાળો લો એટલે શું થાય vj માઈનસ vo અને પ્લસ શું કરશો vg માઈનસ તમારે શું લેવાનું છે vj સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેનો તમે શું લઈ લો સરવાળો લઈ લો તો અહીંયા જો vj માઈનસ vo પ્લસ vg માઈનસ vj ઇક્વલ ટુ અહીંયા તમે શું કહેશો 500 માઈનસ અહીંયા પ્લસ પરંતુ આ તમારો આવશે માઈનસ 1500 તો અહીંયા vj અને માઈનસ vj અને પ્લસ vj જાય તો અહીંયા તમારે શું બાકી વધ્યું તો કે vg માઈનસ vo આ પહેલા લખ્યા અને માઈનસ પછી લખ્યા તો અહીંયા તમારે કેટલા થાય છે બાળકો માઈનસ 1000 કિલોમીટર પ્રતિ અવર હવે જો અહીંયા તમારે vg
એટલે હું કહીશું દહન ઉત્પાદનોની ઝડપ કેટલી છે? અવલોકનકારની સાપેક્ષ દહન ઉત્પાદનોની ઝડપ તમારે કેટલી છે? તો કે આના જેટલી, પરંતુ જે તમારે શું લેવાનું થશે બાળકો? પ્લસ. હું કહીશું પ્લસ, એટલે કે માઇનસ છે એનો તમારો થાય છે પ્લસ લેવાના થાય છે વિરુદ્ધ. તો કે જમીન પર ઉભેલા નિરીક્ષક દ્વારા, હું કહીશું આમ જમીન પર ઉભેલા નિરીક્ષક, હું કહીશું જમીન પર ઉભેલા નિરીક્ષક દ્વારા અનુભવાતા શું અનુભવાય છે બાળકો? તો કે અનુભવાતા ધુમાડાનો વેગ. હું કહીશું તો કે ધુમાડાનો તમારે શું લેવાનો છે? વેગ. જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં, હું કહીશું બાળકો જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં કેટલું ઝડપ છે? આના જેટલી, તો કે પ્લસ 100 કિલોમીટર પ્રતિ અવર થશે. ઠીક છે બાળકો? તો આ રીતે બાળકો તમને એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવા પડે. સાપેક્ષ અહીંયા આ જે છે એને તમે આમે લખી શકશો. આ તમારી જે મૂલ્ય આવ્યું ને તે v g તમારું થાય o. ઠીક છે? જે તમને આ દર્શાવે છે. તો આ એક્ઝામ્પલ ની અંદર બાળકો આપણે આટલું રાખીએ. ખાસ ધ્યાન રાખજો, સાપેક્ષ વાળા છે એટલે થોડુંક તમને ટફ લાગશે ટોપિક. જેની સાથે નો આવે એ હંમેશા પહેલા લખજો, ની આવે એ હંમેશા પછી લખજો. નો માંથી ની તમે શું કરશો? બાદ કર્યો. ખાસ યાદ રાખજો. ઠીક છે બાળકો? તો આ લેક્ચર ની અંદર આપણે સાપેક્ષ વેગવાળા એક્ઝામ્પલ જોયા છે. તો અહીંયા આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ઠીક છે?